नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણોના ભાગ 2 માં ફરી એક વખત હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। આ પ્રકરણના પહેલા ભાગમાં આપણે રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ, કેટલીક પ્રવૃત્તિઓ, ત્યારબાદ રાસાયણિક સમીકરણમાં કેવા ફેરફારો થાય તેની વાત કરી। રાસાયણિક પ્રક્રિયામાંથી રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય અને આ સમીકરણનું સંતુલન કેવી રીતે કરવું એની વાત કરેલી। બીજા ભાગની અંદર આપણે આગળ જોઈશું। પ્રકરણના બીજા ભાગની અંદર આપણે રાસાયણિક સમીકરણને વિવિધ તબક્કાઓ દ્વારા કેવી રીતે સંતુલિત કરી શકાય એની વાત કરીશું અને વધારે ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાના વિવિધ તબક્કાઓની આપણે વાત કરીએ। અહીંયા એક રાસાયણિક સમીકરણ લખેલું છે, Fe plus H2O gives Fe3O4 plus H2, એટલે કે હેરસ પાણી સાથે પ્રક્રિયા કરી ફેરિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે। આ સમીકરણ સંતુલિત કરવાના વિવિધ તબક્કાઓની આપણે વાત કરીશું। તો આ સમીકરણને સંતુલિત કરવા માટેની વિવિધ સ્લાઇડો તબક્કાવાર આપણે જોઈશું અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું। રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના પ્રથમ તબક્કાની અંદર સૌ પ્રથમ આપણે દરેક સૂત્રને ખાનામાં મૂકીશું। હવે સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, કારણ કે આ ખાનાઓની અંદર ફેરફાર કરવાથી પદાર્થનું બંધારણ બદલાઈ જાય છે, એટલે કે પદાર્થ બદલાઈ જાય છે। આપણે અહીં રાસાયણિક સમીકરણની અંદર પદાર્થોમાં ફેરફાર કરવાનો નથી, માત્ર પદાર્થના મૂળની સંખ્યામાં ફેરફાર કરવાનો છે। માટે આપણે જે ફેરફાર કરીશું એ ચોરસ ખાનાની બહારની બાજુએ કરીશું। અસંતુલિત સમીકરણને સંતુલિત કરવાના બીજા તબક્કામાં આપણે તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરીશું। આપણને અહીં સમીકરણની અંદર દેખાય છે કે આ સમીકરણમાં 3 તત્વો છે, Fe, H અને O। સમીકરણની અંદર પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને નિપજોના પરમાણુની સંખ્યાની વાત કરીશું તો પ્રક્રિયકોમાં Feનો 1 પરમાણુ છે, જ્યારે નિપજોની અંદર Feના 3 પરમાણુ છે। H તત્વની વાત કરીએ તો પ્રક્રિયકોમાં Hના પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે નિપજોમાં Hના પરમાણુની સંખ્યા 2 છે, એટલે કે H પરમાણુ પ્રક્રિયકો અને નિપજોમાં સરખા છે। ત્રીજું તત્વ O છે। પ્રક્રિયકોમાં Oના પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે નિપજોમાં Oના પરમાણુની સંખ્યા 4 છે। સમીકરણ સંતુલિત કરવાના ત્રીજા તબક્કાની અંદર વધુ પરમાણુ ધરાવતા સંયોજનને આપણે પસંદ કરીશું અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું। અહીં Fe3O4 માં રહેલ ઓક્સિજનને સૌ પ્રથમ સંતુલિત કરીશું। આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે નિપજોની અંદર Fe3O4 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 છે। આથી ઓક્સિજનના પરમાણુઓને સંતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં H2O ને 4 વડે ગુણવા પડશે। હવે આપણે યાદ રાખવાનું છે કે જ્યારે
પરમાણુની સંખ્યાને સમાન કરવામાં આવે ત્યારે એના રાસાયણિક સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. એટલે કે ઓક્સિજનના પરમાણુને સમતુલિત કરવા માટે આપણે H2O ની આગળ 4 અંક લખીશું. પરિણામે સમતુલિત સમીકરણ આ પ્રમાણે મળશે. Fe plus 4H2O gives Fe3O4 plus H2. તબક્કા 3 ની અંદર આપણે O પરમાણુને સંતુલિત કર્યો. હજુ H અને Fe પરમાણુને સંતુલિત કરવાના બાકી છે. તો સૌ પ્રથમ આપણે H ને સંતુલિત કરીશું. શરૂઆતમાં પ્રક્રિયકોની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 છે, જ્યારે નિપજોમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 છે. આથી હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે નિપજોની અંદર H2 આગળ 4 અંક મૂકીશું. આથી આંશિક રીતે સંતુલિત સમીકરણ બનશે Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. સમીકરણની અંદર O અને H પરમાણુનું સંતુલન થઈ ગયું. હજુ Fe પરમાણુ સંતુલિત નથી. આપણે જોઈએ છીએ કે ડાબી બાજુએ પ્રક્રિયકોમાં Feનો એક પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ નિપજો Feના 3 પરમાણુ છે. આથી Feને સંતુલિત કરવા માટે ડાબી બાજુએ પ્રક્રિયકોમાં Fe આગળ 3 અંક મૂકીશું. તો સમીકરણ બનશે 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. છેલ્લે સમતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીશું. રાસાયણિક સમીકરણની અંદર ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજોમાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે. આથી આ સમીકરણને આપણે સમતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીશું. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તબક્કા 7 ની અંદર રાસાયણિક સમીકરણમાં પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવામાં આવે છે, જેથી સમીકરણ વધારે અર્થસૂચક બને. જેમ કે વાયુ માટે G, પ્રવાહી માટે L, ઘન માટે S અને જલીય દ્રાવણો માટે AQ જેવા સંકેતોનો ઉપયોગ થાય છે. આથી આપણું સમીકરણ આ પ્રમાણે બનશે. 3Fe solid plus 4H2O gas gives Fe3O4 solid plus 4H2 gas. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને પણ તીરની ઉપર અને નીચે લખવામાં આવે છે. એના ઉદાહરણ અહીંયા દર્શાવેલ છે. અગાઉ આપણે Fe plus H2O gives Fe3O4 plus H2 સમીકરણને સંતુલિત કરવાના વિવિધ તબક્કાઓનો અભ્યાસ કર્યો. આ વિવિધ તબક્કાઓ આપણે સમજવાના છે, યાદ રાખવાના છે. રાસાયણિક સમીકરણનું સંતુલન સીધી રીતે પણ આપણે
કરી શકીએ છીએ। તો સીધી રીતે આપણે રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરી શકીએ એ એક ઉદાહરણ દ્વારા સમજીએ। અહીંયા એક રાસાયણિક સમીકરણ આપેલું છે H2 ગેસ પ્લસ O2 ગેસ gives H2O liquid। હવે આ સમીકરણની અંદર ડાબી બાજુએ પ્રક્રિયકોમાં H ના 2 પરમાણુ છે, જ્યારે નિપજોની અંદર H2O માં H ના 2 પરમાણુ છે। ત્યારબાદ બીજો પરમાણુ O છે, જેની સંખ્યા પ્રક્રિયકોમાં 2 છે અને નિપજોની અંદર 1 છે। એટલે આ રાસાયણિક સમીકરણ જોતો આપણને માલુમ પડે છે કે આ સમીકરણની અંદર હાઇડ્રોજનના પરમાણુઓ સંતુલિત છે, જ્યારે ઓક્સિજનના પરમાણુઓ સંતુલિત નથી। એટલે કે આ એક અસંતુલિત સમીકરણ છે, જેને સંતુલિત કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો અહીંયા ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવાના છે। પ્રક્રિયકોની અંદર ડાબી બાજુએ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ H2O માં ઓક્સિજનનો 1 પરમાણુ છે। આથી ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે નિપજોમાં જમણી બાજુએ આપણે H2O આગળ 2 અંક મૂકીશું। આથી ઓક્સિજન પરમાણુનું સંતુલન થઈ જશે। હવે સમીકરણ આવું બને છે H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O liquid। હવે આપણે ફરી એકવાર ડાબી બાજુ અને જમણી બાજુએ પરમાણુની ગણતરી કરીશું। ડાબી બાજુની અંદર પ્રક્રિયકોમાં H ના 2 પરમાણુ છે, જ્યારે નિપજોની અંદર H2O માં હાઇડ્રોજનના 4 પરમાણુ થાય છે। ઓક્સિજન પરમાણુને આપણે સંતુલિત કર્યો, એટલે ઓક્સિજન પરમાણુને આપણે સંતુલિત કરવાની જરૂર નથી। હવે H2O આગળ 2 અંક મૂકવાથી ઓક્સિજન પરમાણુનું સંતુલન થાય છે, પરંતુ હાઇડ્રોજન પરમાણુનું સંતુલન બગડી જાય છે, કારણ કે ડાબી બાજુએ પ્રક્રિયકોની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ થાય છે, જ્યારે જમણી બાજુએ નિપજોની અંદર હાઇડ્રોજનના 4 પરમાણુ થાય છે। તો હવે આપણે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા પડશે। હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે પ્રક્રિયકોની અંદર H2 આગળ 2 અંક મૂકીશું। આથી હાઇડ્રોજન પરમાણુનું સંતુલન થઈ જશે। હવે આપણે રાસાયણિક સમીકરણમાં બંને બાજુએ પરમાણુની ગણતરી કરીએ તો પ્રક્રિયકોની અંદર હાઇડ્રોજનના 4 પરમાણુ છે, જ્યારે નિપજોની અંદર પણ હાઇડ્રોજનના 4 પરમાણુ થાય છે। પ્રક્રિયકોની અંદર ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે નિપજોની અંદર પણ ઓક્સિજનના 2 પરમાણુ થાય છે। આ સમીકરણની અંદર બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન છે, માટે આ આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ થાય છે। 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O liquid। વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટે છે અને પરમાણુઓ એકબીજા સાથે નવા બંધથી જોડાઈ નિપજના અણુનું નિર્માણ કરે છે। આજે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની વાત કરીશું। તો રાસાયણિક પ્રક્રિયાનો સૌથી પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા। સૌથી પહેલા સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજનના નાના અણુઓ ભેગા મળી મોટા અણુનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આ સંયોગીકરણની પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના નાના અણુઓ ભેગા મળે છે અને નિપજના
એક જ અણુનું નિર્માણ કરે છે. અહીંયા આ સંયોગીકરણ પ્રક્રિયા કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા મળે છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જોઈએ તો CaO solid plus H2O liquid gives CaOH twice aqueous plus ઉષ્મા. હવે આ પ્રક્રિયાને આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. આ પ્રવૃત્તિમાં એક બીકર લઈ તેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાનો થોડોક જથ્થો લેવામાં આવે છે. આ બીકરની અંદર ધીરે ધીરે પાણી ઉમેરવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે બીકરને સ્પર્શ કરીશું તો આપણને જણાશે કે બીકર ગરમ થયેલું છે. અહીં આ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. આરસ પાણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. આ પ્રક્રિયાનું સમીકરણ જોઈએ CaOH twice aqueous plus CO2 gas gives CaCO3 solid plus H2O liquid. બીજી સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરીએ તો કોલસાને હવાની હાજરીમાં સળગાવતા તે હવામાંના ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો C solid plus O2 gas gives CO2 gas. ત્રીજું ઉદાહરણ હાઇડ્રોજન વાયુનું ઓક્સિજન વાયુની હાજરીમાં દહન કરતા પાણી બને છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ 2H2 gas plus O2 gas gives 2H2O liquid થશે. Sometimes two or more substances combine to form a new substance. Like here, if we drop a piece of calcium oxide or quicklime in water, a lot of heat would be produced. Now, don't try such reactions at home which produce a lot of heat, because you may burn yourself. In this reaction, calcium oxide, that is quicklime, and water combine to form a single product, that is calcium hydroxide, which is known as slaked lime. So, it's a combination reaction in which a single product is formed from two or more reactants. So, the reactants here are quicklime and water, and the product is calcium hydroxide, that is slaked lime. Similarly, burning of coal is also a combination reaction. Why? Because here carbon and oxygen combine to form carbon dioxide along with the release of heat energy. The formation of water from hydrogen gas and oxygen gas is also an example of combination reaction, because the two elements, hydrogen gas and oxygen gas, combine here to form a new compound, that is water. So, to sum up what we learned today, a chemical reaction in which two or more substances combine to form a new substance is called a combination reaction.
For example, quicklime plus water gives a new substance, slaked lime, that is calcium hydroxide. That was all for now. Bye bye. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે શ્વસન એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. જીવન જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાટા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આમ શ્વસન ક્રિયા દ્વારા શક્તિ એટલે કે ઉર્જા મુક્ત થતી હોવાથી આપણે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખાવીશું. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ આ પ્રમાણે લખી શકાય: C6H12O6 aqueous plus 6O2 aqueous gives 6CO2 aqueous plus 6H2 liquid plus ઉર્જા. આમ આ શ્વસનની પ્રક્રિયા દ્વારા ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના બીજા પ્રકારની વાત કરીશું. તો રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા છે. સૌથી પહેલા આપણે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજનના મોટા અણુનું વિભાજન થઈ નાના અણુઓ મળે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિઘટન જુદા જુદા પ્રકારે થઈ શકે છે. જો આ વિઘટનની પ્રક્રિયા ઉષ્માની મદદથી થાય તો તે વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વિઘટન પ્રક્રિયાના કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ. પહેલું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટનું ગરમીથી વિઘટન થવાથી તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જોઈએ તો CaCO3 solid gives CaO solid plus CO2 gas. બીજું ઉદાહરણ જોઈએ. ફેરસ સલ્ફેટનું ગરમી વડે વિઘટન થવાથી ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળે છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ 2FeSO4 solid gives Fe2O3 solid plus SO2 gas plus SO3 gas. ત્રીજું ઉદાહરણ છે પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી તેના વિવિધ ઘટકો એટલે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળે છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ 2H2O liquid gives 2H2 gas plus O2 gas થશે. ચોથું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળે છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ 2PbNO3 twice gives 2PbO solid plus 4NO2 gas plus O2 gas. વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયાની પ્રવૃત્તિઓ અને તેના વિડીયોઝ આપણે ભાગ 3 ની અંદર જોઈશું. આભાર.